માતાજી, કેમ છો બધા? જો અત્યારે નીકળી ગયા છીએ ફેરો લઈને, ફેરો ભરવા જવાનું છે અત્યારે નેસડા. આ જુઓ આપણે આવી ગઈ દાદાની વાયની ચોકડી. શિહોરથી નેસડા બાજુ જવાનો રસ્તો છે એ. અહીંથી હવે ડીઝલ ભરાવા જવાનું છે. ડીઝલ ભરાવી દાળિયા લઈ અને નીકળી જવાનું. જો અત્યારે આવી ગયા છીએ, ડીઝલ બીઝલ ભરાઈ લીધું છે, દાળિયા વાળિયા બધા બેસી ગયા છે અંદર ને નીકળી ગયા છીએ આપણે ફેરો ભરવા હાટું. ભાઈ સપોર્ટ તમે નથી કરતા, થોડો ઘણો સપોર્ટ બતાવજો ભાઈ. વિડીયોમાં વ્યૂઝ બહુ ઓછા આવે છે અને વ્યૂઝ આવે છે એટલા સબસ્ક્રાઈબ નથી કરતા અને સપોર્ટ નથી બતાવતા. ભાઈ સપોર્ટ બતાવો, થોડીક હિંમત વધે વિડીયો બનાવવાની. કઈ રીતે કરીએ છીએ તમને આગળ બતાવીએ. આમાં બહુ વિડીયો બનાવવા મહેનત કરું છું ભાઈ, તો સપોર્ટ કરતા રહીજો. બાકી આગળ વિડીયો જોવો કઈ રીતનું હાલે છે. અત્યારે જાય છે નેસડા. આ બધા જુઓ ઈંટુના ભઠ્ઠા આવી ગયા પાસે. આ બધા ઈંટું બનાવે બધા. જો ઈંટુના ભઠ્ઠા આવી ગયા ને અત્યારે અમે નીકળી ગયા છીએ. ટ્રેક્ટર જો બાટી હાલે. રોડ હમણાં સારો થઈ ગયો છે. રોડ હમણાં જ બનાવ્યો અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભઠ્ઠે. બરાબર, હવે ભરવા લગાડશું. આ ઈંટું ભરવાની છે, જો સૂટી નાખવાની છે, ગોઠવી નથી ભરવાની. બે માણસને કહી દીધું તમે ભરવા માંડો. જો એ ભરવા ચાલુ કરી દીધું છે ભરવાનું. કઈ રીતે ભરાય છે એ તમને બતાવશું આગળ. બરાબર, આ જો ભરવાનું ચાલુ કરી દીધું છે. અને હમણાં ટ્રેક્ટર ભરાઈ જાય પછી તમને બતાવીએ કઈ રીતનું છે ને ક્યાં જવાનું ને ક્યાં નહીં એમ. બરાબર, જો અત્યારે પણ નાખવાનું ચાલુ કર્યું. બે બહાટી ચોંટી ગયા છે ઉતાવળે. જો કેટલી ઉતાવળી બે નાખે છે. છૂટી છૂટી ઈંટું જ નાખવાની છે. બાકી જુઓ અત્યારે ટ્રેક્ટર ભરાઈ ગયું છે. બરાબર, કેટલું ભરાણું હજી તોય થોડુંક ભરવું પડશે, ઓછું લાગે છે ભરવામાં. એટલે આ બધાને કીધું હારી હારી ઈંટો ગોતીને તમે નાખવા માંડો. આને ખંગર કહેવાય, ખંગર. ઈંટું હોય જે ઈંટું ચોંટી ગઈ હોય ને એનું છે આ બધું. જો આ ખંગર છે બધા. ઈંટું જે અંદર કોલસાના કારણે ચોંટી જાય ને એ ખંગર કહેવાય. જો ભાઈ અત્યારે ભરાઈ ગયું છે ને આપણે નીકળીએ છીએ. અત્યારે ખાલી કરવા જવાનું છે આપણે ઈશ્વરિયા. ઈશ્વરિયાની વચ્ચે કેટલા ગામડા આવે છે, કઈ રીતનું આવે છે એ બધું તમને હું બતાવું આગળ. બરાબર છે, જો આ ટ્રેક્ટર ચાલુ કર્યું. બરાબર, હવે જો નીકળીએ આપણે. હા, ધીરે ધીરે ચાલુ કર્યું ભાઈ જવાનું. જો આ બધી વાડીઓ છે ને વાડીની અંદર ભઠ્ઠો છે. ત્યાંથી આપણે આ ભોળાદ ગામ આવી ગયું. જો બાકી આ જો એક દાડિયો અમારો નંગને લઈને આવ્યો છું આજ ફેરા ભરવા હાટું. જો અત્યારે નીકળી ગયા છીએ. આ છે ભોળાદ ગામ અમારું, નેસડાની પાસે ભોળાદ ગામ આવ્યું એ છે. ત્યાંથી નીકળી ગયા. આ છે નેસડાનું તળાવ. જો કઈ રીતનું તળાવ છે એ. જો આ નેસડાનો ભઠ્ઠા અને આ બાજુ જો ભઠ્ઠા બધા વટી ગયા. આગળ છે પણ 2-3 ભઠ્ઠા છે, વધારે નથી. મીલું બીલું આવશે હવે આગળ. બાકી જુઓ ભાઈ આ કામગીરી ચાલુ છે અત્યારે રોડ બનવાની. રોડ નાનો છે એટલે થોડીક તકલીફ પડે આંકવામાં. સામેથી ગાડી આવે એટલે અમારે નીચે ઉતરવું પડે ને ગાડીવાળા આ રોડની ઉપર હાકે ભાઈ. એવી રીતનું છે. હવે આ બને ત્યાં સુધી તકલીફ તો ભોગવવી પડશે ભાઈ. બાકી હાલો આગળ જોઈએ આગળ કઈ રીતનું છે કઈ રીતનું નથી ભાઈ. બરાબર છે, જો ગાડીવાળો કટ મારે છે આમ. જો સાઈડમાંથી અમારે સાઈડમાં ઉતરવું પડે ભાઈ, મોટી ગાડીઓવાળા આવે એટલે. જો અત્યારે પહોંચી ગયા છીએ ગાંગળી પહોંચવામાં છીએ અત્યારે. ગાંગળીની જો આ હોટલ આવી ગઈ. જો ગાંગળી ગામમાં પહોંચવામાં છીએ. આગળ આવશે એટલે અમારે ટ્રેક્ટરમાં આગળ બમ્પ આવશે ત્યાં પંચર પડી ગયું હતું. એવી તકલીફ પડી ગઈ ત્યાં પાછા હેરાન થઈ ગયા હતા પંચર પડ્યું એમાં. બરાબર છે, જો અત્યારે નીકળી ગયા છીએ અને ચોકડી આવી ગઈ જો શિહોરની અત્યારમાં. આ જો આ બાજુ થઈને શિહોર જવાય. પછી આ જો આગળ બમ્પ આવશે હમણાં. જો આ બસ જો આ ગાંગળી ગામમાં પહોંચી ગયા. પહેલાં જો આ નિશાળમાં ભણતો હું ગાંગળીની. આ જો આ નિશાળમાં. બરાબર, બાકી જો આ અહીંયા એક પાણો આવ્યું, એમાં પાણો ગરી ગયો ટ્યુબમાં, પંચર થઈ ગયું. જો આ ગાંગળી ગામ છે કઈ રીતનું છે જોઈજો. જો અત્યારે આ ભાઈ પંચર પડી ગયું. આ ખોલવા મીંડા. જો પાના બાના લઈને જેક બેક ચડાવવા મીંડા ભાઈ. ચાલુ કામે આ જો આવી રીતનું થાય ને પછી મૂડ મરી જાય કામ કરવાનું. પણ શું કરીએ હવે, ધીરે ધીરે ગમે એ હોય એવું ભોગવવું પડે ભાઈ. કામ તો કરવું પડે, એના વગર હાલે. જો અત્યારે ખોલવા મીંડા. ઓલા ભાઈ મશીન લઈને ટાયર આખા ઓલા બોલ ખોલવા મીંડા છે અત્યારે. ખોલી બોલીને જો લાગી દીધું. અત્યારે પંચર બનાવવાનું ચાલુ કરશે. પંચર કઈ રીતે બનાવે છે તમને બતાવી. બાકી ટ્રેક્ટર જો ભરેલું છે સલો સલ.
ને એમાં પડી ગયો ને એમાં જે જેક મારવો ને ભાઈબંધ બહુ કેવડાવે આ જે આંકવું ને આ બધું કરવું ને બહુ હેલી વાત નથી ભાઈ, બહુ મહેનત કરવી પડે છે આમાં. જો બાકી ઓલા બે બેહી ગયા, બે નમૂના જો પાછળ. એ કે ભાઈ ક્યારે થાય, ઓલાને કહું જેક ઉતારી તું, ઓલા ભાઈ થઈ ગયો બોલ નાખી દીધા, હવા ભરે છે હવે. ભાઈને કહું છું ભાઈ તું જેક ઉતારી લે હવે. એ ભાઈ મીંડા જેક ઉતારવા. હા જો આ ભાઈ મીંડા હવા ભરવાના, આપણે જો હવે તૈયારી કરવી છે, જેક ઉતરે એટલે નીકળવી પાછા આપણા રસ્તે ભાઈ. જો અત્યારે જેક બેક મારીને પંચર કરીને ડીઝલ બીઝલ ભરાવીને પાછા નીકળી ગયા છીએ ભાઈ. જો ટપરક કરતા હવે આવી છીએ. આગળ આવશે મગલાણા ગામ આવશે અને એના પછી મોટા નવા ગામ આવશે. જો મગલાણિયા દાદાનું મંદિર આવી ગયું છે. બાકી કઈ રીતનું આગળ જે ગામ આવશે હું તમને બતાવતો જઈશ. જો આ આવી ગયું છે આગળ મગલાણિયા, પછી પાલડી ગામ આવી ગયું છે જ્યાં આપણે જેતબાઈ માનું મંદિર છે. આહીરોની કુળદેવી કહેવાય જેતબાઈમાં, એમનું મંદિર આવી ગયું છે. બાકી જુઓ ભાઈ ખાસ ખબર નથી કુળદેવી કહેવાય આહિરની કે કઈ રીતનું છે, બાકી લગભગ મને એટલી ખબર છે એમ તો જેતબાઈ માનું એ મંદિર હતું, બરાબર. બાકી જો આપણે નીકળી ગયા છે ખાલી કરવા. કઈ રીતનો વિડીયો લાગે છે બધા જણાવજો પાછા કમેન્ટ કરીને. જો બધું આ આખું રણ પડ્યું હોય ને એવું લાગે ભાઈ, ન એટલી લૂ લાગે વાત જવા દો આ જગ્યા ઉપર તો ભાઈ. જો અત્યારે ધીરે ધીરે જાવી છીએ. બાકી તમારે બધાને શું હાલે એ કહીજો ને, તમારે બધા શું કામકાજ કરવું એ કહીજો, બરાબર છે. હા જો આ ઉખરલા ગામ આવી ગયું, એક વચમાં ગામડું આવી ગયું ઉખરલા ગામ પાછું અહીંયા. આ જો કઈ રીતનું છે એ તમને હું બતાવું છું કે કઈ રીતનું છે આમ, બરાબર. અમારે જવાનું હતું એ રસ્તે, પણ હવે પાકો રસ્તો મૂકીને મારે આ બાજુના રસ્તે આવવું પડ્યું, કારણ કે ત્યાં રસ્તો હતો નહીં કંઈ, એ ખરાબ રસ્તો હતો તો કાચો રસ્તો લેવો પડ્યો. કાચો રસ્તો કઈ રીતનો છે હું તમને બતાવું આગળ, બરાબર. અમે કેવા હેરાન થઈ ગયા ભાઈ રસ્તા ઉપર. એક તો એ એવો રસ્તો ભાઈ આમ વાત જવા દો એમ. રસ્તો તમે જુઓ તમારી નજરની સામે છે, આમ જો ટ્રેક્ટરે માંડ નહીં હાલતું હતું, સમજ્યા તમે. તો હવે પરાણે હાંકવી ક્યાં જવું ભાઈ. અમે ગૂગલ મેપના સહારે હાલ્યા હતા ભાઈ, એના કારણે આવી રીતે થયું, બાકી આવી રીતે થાય નહીં. જો ગૂગલ મેપમાં કઈ રીતે તમને ગૂગલ મેપ હલવાડે ને એનો દાખલો છે. જો હાલવાનો રસ્તો એ નથી ભાઈ, એકદમ બાવળિયા ઓલા આવી ગયા. જો આ બાઇકનો રસ્તો છે, ત્યાંથી ટ્રેક્ટર હાંકું છું ભાઈબંધ. હા બાઇકનો રસ્તો છે એમ, ત્યાંથી ટ્રેક્ટર હાંકું છું. એટલે એ સીન ત્યાં આવી છે. એટલે આમાં તો એવી રીતની હેરાનગતિ થઈ ગઈ. મેં કીધું ભાઈ હવે એક તો સવારનું ખાધું નહોતું ભાઈ. જો ખાલી કરવા માઇન્ડ ભોગ્યા ભાઈ. સવારે 10 વાગ્યાને નીકળ્યા હતા, 2 વાગી ગયા હતા અહીંયા જ તે અમને. બાકી જો આ વાડીએ ખાલી કરવા આવ્યા છીએ. કઈ રીતની વાડી છે જુઓ. આ ફેરો થઈ ગયો ખાલી. હવે આપણે ખાલી કરીને પૈસા લઈને નીકળી જાવ ભાઈ અહીંથી હવે. બાકી જુઓ કઈ રીતની વાડી છે ને કઈ રીતે હાઇડ્રોલિક થાય ને ખાલી થાય જુઓ. ત્યાં ભરીને જો અહીંયા લાવીને ઉલાળ્યું કરી દેવાનું આવી રીતે, બરાબર છે. જુઓ હા ભાઈ આપણે ત્યાં ઘરે ત્યાં એટલો સાયો ન હોય, વાડિયામાં મજા આવે પાછું, વાતાવરણ ઠંડુ હોય એટલે બહુ મજા આવે. ખાલી કરીને જો ભાઈ નીકળી ગયા છીએ અત્યારે ઘર બાજુ પાછા, અને ભૂખ લાગી જાય થોડો ઘણો નાસ્તો કરવો પડશે ભાઈ. એટલે ક્યાંક નાસ્તા હાટું રાખીએ. જો અત્યારે સમોસા લઈ લીધા છે નાસ્તા